રાજમાતાને રાજમાતા ન કહું તો બીજું શું કહું? તમે છો જ રાજમાતા. અને મને આટલું માન દઈને ન બોલાવો. હું કોણ? હું તો મહારાજ ધૃતરાષ્ટ્ર રત્ન હાંકનાર એક સારથીનો પુત્ર છું. મને રાજમાતા કઈ હૃદયને કળકળાવતી વેદક વાણી ન બોલો કર્ણ. અરે પુત્ર, તું તો જાણે છે કે હું કોણ છું, અને તું એ પણ જાણે છે કે તું કોણ છે. મારા આંસુ તને પરિચિત નથી લાગતા? કોઈના એ આંસુ મારા બળતા હૃદયને હવે ઠારી શકે એમ નથી. તમે છો જ રાજમાતા, અને પાંડવોના ભાગ્યશાળી જનની છો તમે તો. અને તારી અભાગિણી માતા પણ હું છું કર્ણ. વારંવાર રાજમાતા કઈ મારા શીર્ણ થઈ ગયેલા હૃદયને એના પર બળબળતા અંગારા મૂકવાનું રહેવા દે કર્ણ. અને આવો મારી પાસે આવો. તમે નિર્દય છો. તમારા હૃદય પર અંગારા મૂકું તો એ પણ બળીને રાખ થઈ જાય. પાષાણથી એ કઠોર હૃદય છે તમારું. મારી માં તો ગંગા મૈયા ને બીજી મારી રાધામાં. એ દેવીને તો હું વંદન કરું છું. એ વંદનને પાત્ર જ છે, પરંતુ માતા જેવો પવિત્ર શબ્દ તમારા મુખે એને પાપમાં ન પડો. અરે તમારા પાંડવના પરાક્રમોમાં જઈને રમમાણ થાઓ. નાળ કાપ્યા વગર ત્યજી દીધેલો બાળ આજે તમારા પુત્રોનો કાળ થઈને આવ્યો છે. તમે એ શિશુને અત્યંત હિત શિક્ષા કરી છે. કૌરવોની સાથે રહી તું એ દુર્યોધનના જેવી ભાષા બોલતા શીખી ગયો છે, અને તને એ વિચાર ના આવ્યો કે દૈવે તને તો પુરુષ સહજ સહન કરી શકે એવું હૃદય આપ્યું છે, જ્યારે મેં સેવેલી વેદના તો મૃત્યુથી અધિક છે. પુત્ર, તારો ત્યાગ મેં કર્યો એ કોઈ માતાએ પુત્રનો કરેલો ત્યાગ નહોતો. કઈ માતા પોતાના પુત્રને અકારણ ત્યજી દે? મારી વિવશતા તને કેમ કરીને સમજાવું કર્ણ? માતા અને વિવશતા, આ વળી કયો નવો દાવ રમો છો તમે? આ દાવ નથી, ખરેખર હું વિવશ હતી. અપરિણિત માતા થવું એ મારી વિવશતા. તારો જન્મ થયો ને એ સમયે તારે અને મારે જો સમાન જીવવું હોય ને તો આ એક જ વિકલ્પ હતો. આજે 70 વર્ષથી એ હૃદય તને ઝંખી રહ્યું છે, પણ એ કોઈ સમજી નથી શક્યું. મારા 5 પુત્રોએ કરી નથી શક્યા. ભીષ્મ પિતામહ કે વિદુરજી પણ એ કરી નથી શક્યા, અને આજે તું પણ એ કરી શકતો નથી. કર્ણ, નાના માણસનું દુઃખ નાનું હોય અને મોટા માણસનું દુઃખ મોટું હોય છે. પણ સહન તો મારે જ કરવું પડ્યું નહીં. હા, તે ખૂબ સહન કર્યું છે મૂકે મોડે, અને હવે આજે છેલ્લું સહન કરીએ. હું તારી પાસે કંઈ માંગવા આવી છું. રાજમાતાએ સુતપુત્ર પાસે માંગવાનું ન હોય, તમારે તો આદેશ આપવાનો હોય. આદેશ આપવાની અને તે પણ તને એ મારી ક્ષમતા નથી. એટલે જ આ વિવશ માતા પાલો પાથરીને તારી પાસે કંઈ માંગવા આવી છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. માંગવાનો માંગવાનો ડોળ શા માટે? બધાએ કર્ણ પાસે કંઈક ને કંઈક માંગ્યું છે. દુર્યોધને મૈત્રી માંગી, ઇન્દ્રએ કવચ કુંડળ માંગી લીધા, અને આ કર્ણ તો સદાય સૌને આપતો જ રહ્યો છે. તો પછી
તમારી માંગણીનો અસ્વીકાર કેમ કરી ન કરો? તો ચાલ મારી સાથે. તારો રાજ્યાભિષેક જોવા તરસી રહેલી આંખોને મન ભરીને જોઈ લેવા દે. કારણ ચાલ તારા ભાઈઓ પાસે ચાલ. દુષ્ટ દુર્યોધને તારા મનમાં દ્વેષના અંગારા ભરી રાખ્યા છે. એને તારા ભાઈઓના આનંદ આંસુથી ઠારી દે. ચાલ મારી પાસે. મારા એક વેણ પર તારા 5 ભાઈઓ તને નમન કરશે અને મારી વિનય પુત્રવધુ દ્રૌપદી સતત તારી સેવામાં જીવન વ્યતીત કરશે અને ફક્ત તારે માટે તરફડી રહેલું આ અંતરાત્મા સુખેથી સ્વર્ગે સીધાવશે. ચાલ તારા ભાઈ પાસે ચાલ ઘરના. મારા ભાઈઓ કપટથી મારા કવચ કુંડળ ઉતરાવી લીધા, મારા સ્વજનોનો બલી લીધો અને સુત પુત્ર કહી મારું અપમાન કરનારી તમારી દ્રૌપદી અને સારથી કહી કહેનાર ભીમસેન, આ બધા મારા ભાઈઓ. અને જન્મથી જે અબોધ બાળકને દરિયામાં વહાવી દેનાર તમે મારા વાત્સલ્ય માતા. તમે બધા તો દંભી છો અને હું તમારી સાથે આવું અસંભવ.